રાજ તિલક પહેલા ગુજરાતથી અયોધ્યા જશે રથયાત્રા। 9 જાન્યુઆરીએ અમદાવાદથી થશે રથયાત્રાનું પ્રસ્થાન। 14 શહેરોમાં 1400 કિલોમીટરનું અંતર કાપી 20 જાન્યુઆરીએ રામનગરી પહોંચશે રથયાત્રા। અમદાવાદના ન્યૂ રાણીપના રામચરિત્ર માનસ ટ્રસ્ટે અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કર્યું। 20 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો ભવ્ય રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે। રથના અગ્રભાગમાં રામ ભક્ત હનુમાનજીની 6 ફૂટની પ્રતિમા મૂકવામાં આવશે। આ ઉપરાંત તેમાં 500 ગ્રામ શુદ્ધ સોનાથી નિર્મિત ભગવાન રામની મૂર્તિ પણ મુકાશે। આ રથને 10 થી વધુ કારીગરો તૈયાર કરી રહ્યા છે। રથનો તમામ ખર્ચ અંદાજિત ₹51 લાખનો થવાની શક્યતા છે। રથ તૈયાર થઈ ગયા બાદ તેની વૈદિક મંત્રોચ્ચારથી પૂજા કરવામાં આવશે। 8 જાન્યુઆરીએ રથ પૂજા, કળશ યાત્રા અને નગર ભોજન બાદ 9 જાન્યુઆરીએ પ્રસ્થાન યાત્રાનું પ્રસ્થાન થશે, જેમાં વિવિધ રાજ્યના કુલ 1008 લોકો જોડાશે। રથમાં 15 બ્રાહ્મણ દ્વારા 24 કલાક સુધી અખંડ રામધૂન ગાવામાં આવશે। યાત્રા દરમિયાન રામચરિત માનસનો પાઠ થશે અને રથની આગળ પાછળ ચાલતા ટ્રેક્ટરોમાં રામચરિત માનસની ઝાંખી દર્શાવવામાં આવશે। ગોધરા, દાહોદ, બંદાવર, ઉજ્જૈન, પચોર, ગુના, શિવપુરી, ઝાંસી, ઉરઈ, કાનપુર અને લખનઉ થઈને રથયાત્રા અયોધ્યા પહોંચશે, જ્યાં પ્રભુ શ્રી રામને ₹51 લાખનો રથ અર્પણ કરાશે।